સુરત શહેરના હીરા બજાર ક્ષેત્રે લાખો કરોડોની લેવડ દેવડ વચ્ચે અનેક વેપારીઓ વિશ્વાસના ધોરણે હીરાનો માલ વિવિધ દલાલોને દેખાડવા માટે આપતા હોય છે। આવા એક દલાલે સુરતના 14 જેટલાના હીરા વેપારીઓ પાસેથી રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વગાસિયાના કુલ 6,21,57,943ના હીરા લઈ નાસી જતા શહેરમાં ચકચાર મચી હતી। આ ગુનાનો મુખ્ય આરોપી અગાઉ સુરતના હીરા બજારમાં દલાલ તરીકે વ્યવસાય કરતો હતો। તેની ધરપકડ ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે। આરોપી રવિ વઘાસિયાએ સુરત શહેર તેમજ દિલ્હી ખાતેના સ્થાનિક વેપારીઓને હીરા દેખાડી સોદો કરાવવા નાટક રચ્યું હતું। તેણે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી 14 જેટલા હીરાના વેપારીઓ પાસેથી કરોડોનો હીરાનો માલ વિશ્વાસના આધારે મેળવી લીધો હતો। આ હીરાનો માલ તેણે ન તો પાછો આપ્યો અને ન જ કોઈ સોદો કર્યો। મળેલા હીરા બજારમાં છૂટક તથા સસ્તા ભાવે રોકડમાં વેચી નાખ્યા અને તેમાંથી મેળવેલા રૂપિયા પોતાની અંગત જરૂરિયાતો માટે ખર્ચી નાખ્યા હતા। ગુનાને છુપાવવા માટે તેણે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો અને અચાનક લાપતા થઈ ગયો હતો। હીરાના વેપારીઓએ આ અંગે સુરત શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતા તાત્કાલિક પગલાં લેવાયા હતા। ફરિયાદી તરીકે આકાશ અશોકભાઈ સંઘવી દ્વારા આરોપી રવિ વઘાસિયા તથા દિલ્હી ખાતેના એક અજ્ઞાત વેપારી જોનીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશન વિશ્વાસઘાત અને સંપત્તિ સંબંધિત ગુનો અપરાધમાં સહભાગી થવાની કલમ કાવતરું અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6,12,57,447 જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય। જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) 62 તેમજ 335 મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે। ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના અધિકારીઓ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયાને ઝડપી લેવામાં આવ્યો છે। હાલમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।